લીંબડી નેશનલ હાઈવે સર્કલના બ્રિજ નીચે અવારનવાર મારામારીની ઘટના બને છે, કેમ કે બ્રિજની નીચે કચરો વીણવાવાળા તેમજ મજૂરી કરનારા લોકો વસી રહ્યા છે, પણ કોની પરમિશનથી રહે છે, તેઓ ક્યાંના છે, પરપ્રાંતીય છે કે કેમ તે ખબર નથી. સાંજના સમયે હાઈવે પર આવેલ દુકાનો તેમજ ગેરેજમાંથી ચોરી કરતા હોવાનું પબ્લિકને જણાતા એક મહિલા સહિત 2 યુવાનોને પબ્લિક દ્વારા ઝડપી પાડ્યા હતા. આ પૈકી મહિલા દ્વારા ખૂબ જ ગંદો અને ખોટો આક્ષેપ એક વ્યક્તિ ઉપર લગાવ્યો હતો કે આ વ્યક્તિએ મારી છેડતી કરી હતી અને મારી સાથે જબરદસ્તી કરી હતી. ત્યારે મહિલાએ બૂમ બરાડા પાડીને આવા આક્ષેપો કર્યા હતા. ત્યારે એક ગેરેજમાં લગાવેલ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા અને આ સીસીટીવી ફૂટેજમાં આ આક્ષેપ કરતી મહિલાને દેખાડતા મહિલાનો ચોરીનો ભાંડો ફૂટ્યો હતો. મહિલા પાણી થઈ ચૂકી હતી. આ મહિલા એક જ શબ્દ પકડી રાખ્યો હતો કે હું પોલીસ સ્ટેશન જાઉં છું. એમ કરી મહિલા ક્યાંથી નાસી છૂટી હતી. એ પહેલા એક યુવાન પણ નાસી છૂટ્યો હતો, પરંતુ આ ત્રણેય પૈકી એક યુવાન હાથમાં આવી ગયો. 112ને એટલે કે પોલીસને જાણ કરતા પોલીસનું વાન પહોંચી ગયું હતું અને આ યુવાનને પકડી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો. આ બાબતે પોલીસને પબ્લિક દ્વારા સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી, તેમજ સીસીટીવીમાં કેપ્ચર થયેલા ફૂટેજ પણ પોલીસને હવાલે કરાયા હતા. હવે આ બાબતે અરજી પણ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે શું પોલીસ આ બાબતે કોઈ પણ તપાસ કરી અને નાસી છૂટેલા મહિલા અને યુવાનને પકડી પાડશે ખરી, તેમજ બ્રિજ નીચે રહેતા આવા પરપ્રાંતીય જેમ કે અન્ય લોકો રહેશે તેની પૂછપરછ કરશે ખરી, તેમજ આ નાસી છૂટેલ મહિલા અને યુવાન પકડાયા બાદ તપાસમાં લીંબડીમાં થયેલી અન્ય ચોરીનું પગેરું મળશે ખરું, તેવા અનેક સવાલો ઉભા થયા છે. GDC ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.